મારું નામ વીરડા ઉગાભાઈ ભારમલભાઈ. મૂળ અમારું વતન ફતેપર માળિયા મિયાણા તાલુકો. હું પ્રાઇમરીથી એસએસસી સુધીનો ઓલ્ડ એસએસસી અભ્યાસ મેં રાજકોટ મોરબી જોશીપ્રાઇટ મોરબી તાલુકાનું જોશીપ્રાઇટ હાઈસ્કૂલ માળિયા તાલુકાનું ગામ ત્યાં અભ્યાસ કરેલો. તેમાં જ મેં સર્વિસ કરેલી. ત્યાંથી જ હું નિવૃત્ત થયેલો. એ મારી કર્મભૂમિ, જન્મભૂમિ અને જે કાંઈ છે એ જ અમારી છે. ત્યાર પછી મને નાનેથી હું સર્વિસ કરતાં કરતાં નોકરી કરતાં ખેતીનો શોખ હતો. હું ખેતી કરતો એટલે આ ગાડું બળદ હું જાતે જ હલાવતો. અને આ ગાડું વર્ષોથી મારી સમજણ છે ત્યારથી જ હું આ ગાડું છે. અને આ ગાડાનો એક ઇતિહાસ એ છે કે પોતાની પેઢીનું તો હોય, પણ આ ગાડું છે એ મારા મોસાળ પક્ષનું છે. મારા મોસાળ પક્ષમાં મારા નાના એના બાપુ, એનું નામ મેઘા બાપા લક્ષ્મણ બાપા મયડ, મોટા દૈસરા, એને આ ગાડું બનાવેલું વિક્રમ સંવત 1971 માગસર સુદ બીજના દિવસે. એટલે આટલું જૂનું આ ગાડું છે. ગાડાનો પરિચય કરાવો. આ ગાડાના પરિચયની અંદર આ છે અને નાળ કહેવાય, જે સુતર્યું એને નાળ કહેવાય. આને કાગવું કહેવાય, આને ધોસરું કહેવાય, આને ઊંટડો કહેવાય, આને સંબોલ કહેવાય. પછી જે આ બે બળદની વચ્ચે જે છે આ ભાગ એને ઊધું કહેવાય. ઊધું કહેવાય. આપણે પાછળનો ભાગ લઈ. અને આને જોતર. આ છે જોતર હે ને એક વખત આ ગાડાના જોતર છે. આ બળદનો શણગાર ઘૂઘરમાલ છે. અને આ એના શોભા માટે બળદની ડોકની અંદર એને બાંધે. પછી આને શિંગડાની અંદર પહેરાવે એને ખોભરા કહેવાય. પછી જે આ માથે બાંધેલી અને મથરાવટી કહેવાય. અને આ જે છે એને મોરડો કહેવાય. અને આ બધું જે ભરત, આ બધું શણગાર છે આ 51 વર્ષ પહેલાં અમારા ઘરનો જ બનાવેલો છે ને. અમે મારા મોટા ભાઈ આર્યા ત્યાં ગયા, એમને આ બધું પેઇન્ટિંગ પોતે જાતે કરેલું છે. અને અમારા ઘરના બહેનોએ દીકરીઓ એનું આ ભરતકામને માથે બળદને માથે રીવીને કાપડનું, આને ઝૂલ કહેવાય. હા, આને ઝૂલ કહેવાય. આને પિંજણી કહેવાય. આને ગરેડો કહેવાય. આને જાતર કહેવાય. આને આમરીઓ કહેવાય. આને ત્રાવા કહેવાય. આ બે ત્રાવા કહેવાય. આને પિંજણી કહેવાય. અને આ બધું છે એને પાથરણ કહેવાય. અને આખું ગાડું છે એ સીસમનું બનાવેલું છે. સીસમના લાકડા. હા, સીસમનું આખું ગાડું બનાવેલું છે. ભાઈ તમારે કયો કાંઈ અમારા મોટા ભાઈ, હું એમની પાસે ભણેલો છું. એના ભેગી બે ભાઈ નોકરી કરેલી છે. બળદ છે એ બે જાતના હોય. એક કાંકરેજ બળદ જેને વઢિયારા કહેવાય, અને બીજા જે દેશી ગાયના, ગીર ગાયના હોય એને દેશી બળદ કહેવાય. એટલે વઢિયારા અને દેશી બળદ બેમાં ફેરી વઢિયારા બળદના સિંગ ઉપર ચડે, અને જે દેશી બળદ છે એના સિંગ અહીંયાથી વળે, એના સિંગ ઉપર ચડે નહીં. પછી વઢિયારા બળદ છે એ સફેદ કાળા કલરના અને મૂંજડા જેને કહેવાય એટલા જ કલરના હોય. અને જે દેશી બળદ છે એ લાલ કલરના હોય અને સોનેરી કલરના હોય. ત્યાર પછી આ જે જાત છે બળદની, આના સિંગ મોટા હોય. પછી એની મોખલી, આને મોખલી કહેવાય. મોખલી ટૂંકી હોય. દેશી બળદની મોખલી મોઢું લાંબુ હોય બધું. આની પછી આ ડોકની ઝાલર કહેવાય. આ વઢિયારા, આને ઝાલર કહેવાય. વઢિયારા બળદની ઝાલર, દેશી બળદની ઝાલર, બેની ઝાલરું અલગ અલગ આવે. આનું કપાળ બેઠેલું હોય અને ઓનું આમ ઉપસેલું હોય અને એની આંખું ન દેખાતી હોય. ત્યાર પછી આ વઢિયારા બળદ છે એના પગ છે એ ટૂંકી ગુડીના અને એકદમ સીધા ડાબાવાળા હોય. અને જે દેશી બળદ છે એના પગ છે જેમ ત્રાંસા હોય. એના પગ આને જેમ સીધા ન હોય, જેને ડાબલા કહેવાય અને ખરીયું કહેવાય. હા, અને આનું તેજ છે, પ્રતિભા છે, આની એટ્રેક્ટિવિટી, આકર્ષકતા છે વધારે હોય. દેશી બળદની આવી આકર્ષકતા હોય નહીં. રોગ પ્રતિકાર શક્તિ એ બધું એમાં વધારે હોય.